સુરત પોલીસ દ્વારા છેલ્લા 30 વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ઓપરેશન ટ્રેપ હાથ ધરવામાં આવ્યું હતું। આ અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસના એડિશનલ સીપી કરણરાજસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે સુરત રાજ્યનું આર્થિક કેન્દ્ર હોવાથી ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે 1 માર્ચથી આયોજનબદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। ગુજરાત તેમજ અન્ય રાજ્યોના આધારે વિશ્લેષણ કરીને પોલીસની આશરે 200 ટીમોને દેશના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી હતી। 1 માર્ચથી 1 જૂન દરમિયાન પેરોલ જમ્પ પર અને નાસ્તા ફરતા સહિત કુલ 243 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। તેમાં 7 ઇનામી આરોપીઓનો પણ સમાવેશ થાય છે। પોલીસે લૂંટ, હત્યાના પ્રયાસ, બળાત્કાર, ખંડણી, ચોરી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉપરાંત વિવિધ ગેંગો સામે કાર્યવાહી કરીને ઉત્તર પ્રદેશની શોલે ગેંગને પણ ઝડપી પાડી છે। સુરત પોલીસ આ અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રાખશે। સુરત શહેર સમગ્ર રાજ્યનો એક ઇકોનોમિક હબ છે અને સુરત શહેરમાં કુલ 90 લાખ જેટલી વસ્તી છે અને આ 90 લાખ જેટલી વસ્તીમાં 45 લાખથી વધુ લોકો એવા છે જે સમગ્ર દેશના અલગ અલગ 28થી વધુ રાજ્યોના લોકો છે જે અહીંયા લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે, ગુજરાન ચલાવી રહ્યા છે। અને સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલા જેટલા ગુનાઓ છે એમાં જે નાસ્તા ફરતા આરોપી છે, જે નાસ્તા ફરતા આરોપીઓ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ભાગી છૂટેલા છે, એવા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખું ઓપરેશન ટ્રેપ ટાર્ગેટેડ રેડ્સ ઓન એબ્સ્કોન્ડર્સ એન્ડ પ્રોલિફિક ઓફેન્ડર્સ એક ઓપરેશન ટ્રેપ પ્લાન 1 માર્ચ 2026થી 10 જૂન 2026ની વચ્ચે 100 દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા આરોપી, વોન્ટેડ આરોપી અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને અનુપમસિંહ ગેહલોત સાહેબ કમિશનર